ભરૂચ જિલ્લાની સરકારી ઇજનેરી કોલેજ ખાતે સમગ્ર ગુજરાતના ટેક ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 28 કોલેજના 1800 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 28 જેટલા ઇવેન્ટ્સ યોજવામાં આવ્યા હતા, જેમાં 950 વિદ્યાર્થીઓની ટીમ બનાવવામાં આવી હતી. ભરૂચની સરકારી ઇજનેરી કોલેજના 6 ડિપાર્ટમેન્ટ છે, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની સૂઝબૂઝ અને આવડતથી પોતાના પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. ભરૂચમાં આ ઇવેન્ટ કરવાનો હેતુ ભરૂચના વિદ્યાર્થીઓને દહેજ તેમજ આસપાસના વિસ્તારની કંપનીઓમાં પ્રેક્ટિકલ કરવા મળે તેનો છે. ભરૂચની સરકારી ઇજનેર કોલેજમાં તમામ પ્રકારના અલગ અલગ ટેકનિકલ તેમજ નોન ટેકનિકલ પ્રોજેક્ટ જોવા મળ્યા હતા. ઉદ્ઘાટન સમારોહમાં આચાર્ય ડૉક્ટર પી લોઢા, વિવિધ ઇન્ડસ્ટ્રીઝના મહાનુભાવો, કોલેજના વિવિધ ખાતાના વડાઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલનો શું ચાર્જરનો એટલે બૂટમાં જ ચાર્જર હોય, આપણે ચાલીએ અને ચાર્જિંગ થાય એ રીતનું, અને રોબોટિક્સ, ચંદ્રયાન અને આવી અનેક ઇવેન્ટોનું આપણે આયોજન કર્યું છે. એ ઉપરાંત વિદ્યાર્થીઓ જે જીતશે, જે વિનર્સ હશે, એ લોકોને આપણે કુલ મળીને લગભગ 1 લાખ રૂપિયા જેટલા ઇનામ પણ આપવાના છે. તો આ પ્રकारનું ભવ્ય કાર્યक्रमનું અહીંયા આયોજन થઈ રહ્યું છે અને એમાં બધાના સરકાર બધાનો આભાર વ્યક્ત. ये हमारा एनुअल टेक फेस्ट है। यहाँ पे इंजीनियरिंग के मार्वल्स, इनोवेशंस और सारे डिटेल्स आपको देखने को मिलेंगे। बच्चों के भविष्य में क्या क्या चीज़ें वो करेंगे, इन चीज़ों की भी एक झलक देखने को आपको मिलेगी। तो मैं भरूच और आजू बाजू के सारे लोगों को इनवाइट करता हूँ कैंपस पे आके आप प्लीज़ विजिट करिए, एंजॉय करिए। थैंक यू। આ ઇવેન્ટમાં આ જે કંઈ બી ડેમોન્સ્ટ્રેશન થઈ રહ્યું છે એમાં તમામ વિદ્યાર્થીની ઓર્ગેનાઇઝિંગ કમિટીની મહેનત છે. એ લોકો રાત દિવસ એક કરીને આ ઇવેન્ટ માટે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે. આ ઇવેન્ટની સાથે સાથે ટેકનિકાલિટીનો શોકેસ કરીને ત્યાર પછી આ ફાઇનલ રાઉન્ડના અંતે આ તમામ વિદ્યાર્થી જે છે એમનું એક વેલિડિક્ટરી ફંક્શન રાખવામાં આવશે અને એની અંદર એમને આ ઇવેન્ટના વિનર તરીકે જાહેર કરવામાં આવશે અને ત્યાર પછી એમને એક પ્રાઇઝ મની અને સર્ટિફિકેશન પણ વિવિધ વિભાગના વડાશ્રીઓની સાથે એમને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે.